એક કાગડો હતો. તેના પર એકવાર રાજા ગુસ્સે થયા. એટલે રાજાએ તેના માણસોને કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં ખૂંતાડીને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંદવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે. રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા હવે ગુસ્સે થયા. એ કહે, હવે કાગડાને આકરી શિક્ષા કરો. પછી કાગડાભાઈ કાંટાના એક મોટા જાળામાં નંખાવ્યા. તોય કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા, પૂણા કાન વિંધાવીએ છે ભાઈ, પૂણા કાન વિંધાવીએ છે ભાઈ. રાજા કહે, કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો. ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે દુઃખી થઈ જાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. તોય કાગડાભાઈ તો ખુશ ના ખુશ. તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. પછી રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો. તો કાગડો એમાં પણ ખુશ થતો બોલે, ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખીજાયા ને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યો. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો. ત્યાં બેઠો બેઠો કાગડો ગાય, નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ. છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું, આ કાગડો તો મહા આનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશું તોય આનંદમાં જ રહેશે. રાજા કહે, આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો.